રાજ્યમાં સૌથી વધુ ગીચતા ધરાવતો જિલ્લો એટલે કે ગાંધીનગર। પણ જો તમને પૂછવામાં આવે કે દેશનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ કયો, તો તમે માથું ખંજવાળશો। પણ તમે એ વોર્ડનું નામ જાણશો તો ખુદ અચંબામાં પડી જશો। જી હા, આપણા અમદાવાદનો વેજલપુર વોર્ડ વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ બન્યો છે। વસ્તી ગણતરી અધિકારીઓ દ્વારા ચાલતી ગણતરીમાં આ માહિતી બહાર આવી છે। વેજલપુર વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી મોટા વોર્ડ તરીકે ઉપસી આવ્યું છે। વસ્તી ગણતરી અધિકારીઓ દ્વારા વિવિધ બ્લોક પાડવામાં આવે છે, જેમાં એક બ્લોકમાં 600ની વસ્તી હોય છે, જ્યારે કે વેજલપુરમાં 600 બ્લોક પાડવામાં આવ્યા છે, જેની વસ્તી 3,60,000ને આંબી જાય છે। નકશાઓ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક સમયે માત્ર 4 થી 5 કિલોમીટરનો વ્યાપ ધરાવતું અમદાવાદ આજે 464 ચોરસ કિલોમીટર જેટલો બહોળો વ્યાપ ધરાવે છે। હા, એવું કહી શકાય કે વેજલપુર વોર્ડ ભારતમાં મોટા વોર્ડ તરીકે ઉભરી આવી રહ્યો છે। અમદાવાદ અત્યાર સુધીમાં 43 વોર્ડમાં વહેંચાયેલું હતું। નવા સીમાંકન મુજબ તેમાં 14 જેટલા વોર્ડનો વધારો થવા પામ્યો છે। નવા સીમાંકન મુજબ કુલ 57 વોર્ડ અને બાહ્ય વિકસિત વિસ્તાર તરીકે કઠવાડા અને ઘુમા વોર્ડ સહિત 59 વોર્ડ રચનાને આરે છે, જે પૈકી વેજલપુર વોર્ડ એ દેશનો સૌથી વધુ ગીચતા ધરાવતો વોર્ડ બન્યો છે। જો કે એક ચિત્રકારે શહેરની 2011ની વસ્તીને ધ્યાનમાં રાખીને પોતાની કલ્પનાઓને કાગળ પર કંડારી છે, જેમણે શહેરનો 2011નો વ્યાપ 600 ચોરસ કિલોમીટર અને ત્યાર પછીની તેની વસ્તી 70 થી 80 લાખને આંબી જશે તેવી કલ્પના કરી છે। લગભગ 20 વર્ષના ગાળામાં, એટલે અચંબો છે કે આજે વિશ્વ વસ્તી દિવસના એમાં મારે એ જાહેર કરવું હતું કે વસ્તીનું પ્રમાણ જો વધતું જાય તો એ પ્રમાણે જે તે વોર્ડનું આયોજન પણ થવું જોઈએ, તો નાગરિકોને પણ એટલી સુવિધા પ્રાપ્ત થઈ શકે। હાલમાં ચાલી રહેલી વસ્તી ગણતરીમાં અનેક રસપ્રદ માહિતી તો બહાર આવશે જ, પણ વેજલપુર વોર્ડની આ ચોંકાવનારી માહિતી રાજકારણીઓનો અખાડો ચોક્કસ બનાવી દેશે। કારણ કે ચૂંટણીલક્ષી પ્રયોજનમાં હવે વેજલપુર એક મોટી વોટ બેંક તરીકે ઉભરી આવતા સૌ રાજકારણીઓની નજર હવે તેના પર મંડાયેલી રહેશે। ભદ્રેશ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।